નમસ્તે, જય હિન્દ સાથીઓ. તો આપણે આજ જોવાના છે રીઝનિંગમાં લોહીના સંબંધ વિશે, જે એક્ઝામમાં આપણે ઘણા જ ઉપયોગી છે અને તે કઈ રીતના આપણે તેને સોલ્વ કરવા તેના વિશે આપણે ભણવાના છે. તો રીઝનિંગમાં આપણે પહેલા ભણવાના છે લોહીના સંબંધ. લોહીના સંબંધ અથવા તો બ્લડ રિલેશન. બ્લડ રિલેશન. તો કે આ લોહીના સંબંધને સોલ્વ કરવા માટે તો પહેલા તો આપણે રિલેશનની ખબર હોવી જોઈએ કે કયા કયા રિલેશન આપણે થાય તેને આપણે જાણતા હોવા જોઈએ. જેમાં પહેલા આપણે જેમ કે હું પોતે હું છે તો મારો રિલેશન કોની કોની સાથે હોવો જોઈએ? હું પોતે, પછી મારા રિલેશનમાં બીજા આવશે મારી પત્ની, અને સ્ત્રી હોય તો પતિ પત્ની આવશે. એના પછી આવશે ભાઈ બહેન આવશે. એના પછી પિતરાઈ ભાઈ બહેન આવશે. એના પછી આપણે જો પત્નીના રિલેશનમાં કોણ આવશે તો કે પહેલા તો બનેવી આવશે, પછી તેની સાથે ભાભી આવશે, નનંદ આવશે અને સાડી આવશે. અને એટલા આપણે લિમિટ આવશે, લિમિટમાં રાખીએ. હવે એની ઉપર કોણ આવશે? 4 પેઢી આપણે યાદ રાખવાના છે. જેની ઉપર આપણે હું તો કે મારા ઉપર મારા પિતા, મારા માતા પિતા આવશે. પછી કાકા કાકી આવશે. તો પિતા, મારા રિલેશનમાં પિતા આવશે, માતા આવશે, કાકા આવશે, કાકી આવશે, ભાઈ આવશે, ફુવા આવશે, એના પછી મામા મામી આવશે, આવશે. અને એના પછી જે આપણે પત્ની છે અને એના રિલેશનમાં કોણ આવશે તો કે એમાં આવશે સાસ અને સસરા, આ બંને આવશે. હવે એની ઉપરના રિલેશનમાં કોણ આવશે તો કે મારી ઉપર મારા પિતાના આવશે. એની ઉપર મારા પિતાની ઉપર દાદા દાદી આવશે, આવશે. એના પછી નાના નાની આવશે, આવશે. તો આ રીતના 1 2 3 પેઢી થઈ ગઈ. અને મારી નીચેની પેઢીમાં શું આવશે? એક પુત્રી આવશે, પુત્રી આવશે. એના પછી ભત્રીજી આવશે, ભત્રીજો આવશે, અને ભાણેજ આવશે. આવશે. અને છોકરી હોય અથવા પત્ની હોય તો તેના રિલેશનમાં તો આપણે જમાઈ આવશે, અથવા તો પુત્રવધુ છે ને કહે છે પુત્રવધુ, આ બંને આવશે. હવે એની નીચેના રિલેશનમાં કોણ આવશે તો કે દાદા. એની નીચેના રિલેશનમાં પૌત્ર આવશે. એના પછી આવશે પૌત્રી આવશે. એના પછી દોહિત્ર આવશે અને દોહિત્રી આવશે. તો આ રીતના આપણે રિલેશન જે છે તે આપણે યાદ રાખવાના છે. એટલા જ રિલેશન આપણે જે એક્ઝામ માટે ઉપયોગી છે. જે મારા ઉપર મારા પિતા, માતા પિતા, કાકા કાકી, ફુવા ફુઈ, મામા મામી આવશે. અને નીચેની લાઈનમાં પુત્ર પુત્રી, ભત્રીજી ભત્રીજો આવશે.
અને છોકરી અથવા પત્ની હોય તો તેના રિલેશનમાં કોણ હશે? સાસ સસરા, નણંદ, ભાભી, બહેન, બનેવી, સાડો સાડી અને તેની નીચે પુત્રવધુ અને જમાઈ આવશે. હવે આના દાખલા કઈ રીતે આપણે એક્ઝામમાં પૂછે છે તેના વિશે આપણે વાત કરવાના છે. હવે આપણે આ બ્લડ રિલેશનના એક્ઝામ્પલ વિશે વાત કરીએ. જેમાં પહેલો એક્ઝામ્પલ છે તો કે x એ y નો ભાઈ છે અને z એ x ની બહેન છે, p એ z નો ભાઈ છે, j એ y ની દીકરી છે અને y એ b નો પતિ છે. તો p ના કાકા કોણ હશે? જો પહેલા આપણે જેમ છે તેમજ આપણે પ્રશ્નને સોલ્વ કરવાનો છે. તો કે પહેલા કોણ છે? તો કે x એ y નો ભાઈ છે. તો આપણે અહીંથી લખશું x y નો ભાઈ છે. y ને બરાબરથી દર્શાવવામાં આવશે. x એ y નો ભાઈ છે એટલે y નો ભાઈ આ ભાઈ છે x નો, અને z એ x ની બહેન છે. તો આ z ને એક પોઈન્ટ વડે દર્શાવશું આપણે. x ની બહેન છે, z એ x ની બહેન છે. જેની પાછળ ની લગાડી ગયેલ છે x ની, તો એની બહેન થશે આ z. એને ઉપર લખી નાખીશું આપણે બહેન. હવે p એ z નો ભાઈ છે. હવે આપણે અહીં લખશું અલગ p એ z નો ભાઈ છે એટલે આ રીતના આવશે. z નો ભાઈ છે, આ ભાઈ છે p. હવે j એ y ની દીકરી છે. હવે અહીં જો j એ y ની દીકરી છે. y ની દીકરી કોણ છે? j. તો આ j છે એ y ની દીકરી હશે. y ની દીકરી જે છે તો આ એટલું છે એને આપણે આ લખ્યું y ની દીકરી જે છે. હવે જે છે એ p નો ભાઈ છે, આ p નો ભાઈ છે. હવે y એ b નો પતિ છે. હવે y છે આ બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ થશે. b નો પતિ છે એટલે આ પત્ની થશે અને આ પતિ થશે. હવે અહીંથી જોઈ લો આ બંને માતા પિતા થશે p અને z ના, એટલે આ બંને પુત્ર થશે. અને આ માતા પિતા થશે y અને v, માતા પિતા. તો p ના કાકા કોણ હશે? p ના કાકા કોણ હશે? તો કે p પોતે છે, આ બંને માતા પિતા છે. હવે y તો પતિ છે એટલે x નો ભાઈ છે અને આ એની બહેન છે. તો આ p x નો આ એના પિતા છે, તો પિતાનો ભાઈ છે તો તેને એક કાકા થશે એટલે x. આનો જવાબ શું આવશે? x આવશે. આપણે શું કહીશું? p ના કાકા કોણ છે? તો p ના કાકા x અને આ તેની કાકી થશે, સોરી કોઈ થશે બહેન, એટલે x આનો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ જેમાં આપ્યું આપણે કે એક માણસનો પરિચય આપતા સ્ત્રીએ કહ્યું તેની પત્ની એ મારા પિતાની એકમાત્ર પુત્રી છે. તો તે સ્ત્રીને તે માણસ સાથે શો સંબંધ હશે? તો આમાં કશું નહીં કરવાનું. પહેલા તો માણસ અને સ્ત્રી આ બંનેને અલગ કરી નાખવાના. કઈ રીતના? તો કે આ પુરુષ છે અને આ સ્ત્રી છે. આ સ્ત્રી છે અને આ પુરુષ છે. તો હવે શું કીધું આપણે દાખલામાં કે સ્ત્રીએ કહ્યું એટલે સ્ત્રી એ કહ્યું એટલે આને કહ્યું એટલે આની તરફ આપણે આંગળી રાખી દઈએ, પોઈન્ટ રાખી દઈએ સારો કરતી હોય તેવી રીતના. તો તેની પત્ની એટલે આ પુરુષની પત્ની થશે, આની પત્ની ને આ રીતના આપણે સિમ્બોલ રાખીએ. આ એની પત્ની છે, પત્ની. તો આ તેનો પતિ થઈ જશે. એ મારા પિતાની એકમાત્ર પુત્રી છે. હવે આના પિતા છે, એની એકમાત્ર પુત્રી છે એટલે તે પોતે જ થશે એકમાત્ર પુત્રી. એટલે આ પુત્રી છે
એટલે પોતે આ એક જ છે, તે તેના વિશે પોતે જ કહે છે કે એ મારા પિતાની એટલે એના પિતાની જે પુત્રી છે, એકમાત્ર પુત્રી છે. તો તે સ્ત્રી એ તે માણસને સોજામંદ થશે એટલે આ જ પત્ની થશે. અને આપણે કાઢી નાખીએ, તો આ સ્ત્રીને તે માણસ શોષણ બંધ થશે. તો કે આ સ્ત્રી છે એનો પતિ થશે. તો આપણે જવાબમાં શું આવશે? પતિ. આ રીતના આપણે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકાય છે. આપણે એક્ઝામ્પલ નંબર 3 લઈએ, જેમાં આપણે કહે છે કે વિજય કહે છે આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે. આનંદની માતા એ મારી માતાની એકમાત્ર પુત્રી છે. તો આનંદનો અહીંનો છે, આનંદનો વિજય સાથે શું સંબંધ હશે? તો આ આપણે વિજય કહે છે. જામાં આવશે આ વિજય છે. વિજય કહે છે કે આનંદની માતા, વિજય આ પોઈન્ટ જો આ આનંદ છે, આનંદ અને આ વિજય છે. એટલે વિજય કહે છે આનંદને કે આનંદની માતા છે. આનંદની માતા જે છે, આપણે માતા અહીં લખીએ, આ આનંદની માતા છે એ મારી માતાની એકમાત્ર પુત્રી છે. એટલે આ વિજય છે એની માતા છે. વિજયની માતાની એકમાત્ર પુત્રી છે એટલે ખુદાની બહેન થશે, વિજયની બહેન થાય એટલે આ પુત્રી છે એની. તો વિજય અને આનંદની માતા, આનંદની માતા, વિજય અને આનંદની માતા બંને ભાઈ બહેન થઈ ગયા, ભાઈ બહેન. તો આનંદને આપણે આનંદનો વિજય સાથે શું સંબંધ હશે? તો આ ભાઈ બહેન છે, આ ભાઈ છે અને આ બહેન છે, બહેનનો દીકરો છે. તો આ માતાનો ભાઈ તેને શું થશે? મામા થશે. એટલે આ મામા જવાબ આવશે આપણે. તો ઓપ્શન નંબર એ મામા જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી એક્ઝામ્પલ જોઈએ તો તેમાં શું આપ્યું છે? તો કે ભૂરો અને જીગો બંને ભાઈઓ છે. કરમ એ ગરમનો પિતા છે. અવની એ જીગાની માતા છે. અવની એ જીગાની માતા છે. ભૂરો અને ગરમ બંને ભાઈઓ છે. ભૂરો અને ગરમ, તો આ ત્રણ ભાઈઓ થશે. ભૂરો, ગરમ અને જીગો ત્રણ ભાઈઓ થશે. તો કરમ એ અવની સંબંધમાં શું થાય? તો આમાં શું આપણે કહીએ? ભૂરો, આ ભૂરો અને ભાઈને સંબંધની નિશાની દર્શાવવા માટે આપણે બરાબર કરીએ. અને આ જીગો, આ બંને શું છે? ભાઈઓ થયા. હવે ભૂરો કરમ એ ગરમનો પિતા છે. આપણે સાઈડમાં લખીએ અહીં કરમ એ ગરમનો પિતા છે. તો કરમ પિતા થઈ જાય છે કોનો? તો એ ગરમ, ગરમ એનો પુત્ર થઈ જશે. હવે આપણે શું આપ્યું? અવની એ જીગાની માતા છે. અવની એ જીગાની માતા છે. તો આની માતા કોણ થઈ જશે? જીગાની માતા અવની શું છે? માતા થઈ ગઈ માતા. એના પછી ભૂરો અને ગરમ બંને ભાઈઓ છે. હવે આ ગરમ આપ્યું આપણે, ગરમ અને આ ભૂરો. તો ગરમ અને ભૂરો બંને ભાઈ છે. તો આ ગરમ ને આપણે અહીં લખીશું બરાબર, અને ગરમ, ગરમ. તો આ ત્રણેય ભાઈઓ થઈ જશે. જીગો, ભૂરો અને ગરમ ત્રણેય ભાઈઓ થઈ જશે. અને એના પિતા કોણ છે? કરમ છે. ગરમના પિતા કરમ કોણ છે? પિતા છે. તો કરમ અને અવની બંને તેના માતા પિતા થઈ જશે. તો હવે એના ત્રણ પુત્ર છે, ગરમ, ભૂરો અને જીગો. તો કરમ એ અવનીના સંબંધમાં શું થશે? તો કે પતિ થાય. પતિ થાય. આપણે જવાબ બી આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ, જેમાં આપણે આપ્યું છે જીગા તરફ આંગળી બતાવી ભૂરાએ કહ્યું. જીગા તરફ આંગળી બતાવી અને ભૂરાએ કહ્યું તે મારી બહેનના એકમાત્ર ભાઈનો પુત્ર છે. તો ભૂરાને જીગો શું થાય?
હવે આપણે જેમ કરીએ તેમ જીગો અને ભૂરો આ બંનેને અલગ કરી નાખીએ. જીગા તરફ આંગળી બતાવીને ભૂરાએ કહ્યું. ભૂરાએ કહ્યું એટલે આપણે ભૂરો પહેલા લખ્યું. આ ભૂરો છે, ભૂરો. તેને આંગળી સીધી અને જીગા તરફ આંગળી સીધી અને કહે છે એટલે આ જીગો થઈ જશે. જીગો. તે મારી બહેનના એકમાત્ર ભાઈનો પુત્ર છે. તેને શું કહે છે? તે મારી બહેનના એટલે ખુદ ભૂરાની આ બહેન છે. આપણે અહીંયા આપણે લખી નાખીએ બહેન. આ બહેન છે, એની ભૂરાની બહેન છે, એનો એકમાત્ર ભાઈનો પુત્ર છે. એટલે એકમાત્ર ભાઈ એટલે ખુદ તે ભૂરો થઈ જશે ભાઈ. આ ભાઈ છે અને આ બહેન છે અને આ ભાઈ છે. એના ભાઈનો પુત્ર છે, એકમાત્ર ભાઈનો પુત્ર ખુદ જીગો તે પુત્ર થઈ જશે. તો ભૂરાને જીગો શું થાય? તો આ ભૂરો છે એને જીગો તેનો પુત્ર થઈ જશે. પુત્ર થઈ જશે તેનો એટલે જવાબ એ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જવાના છે સક્ષ એક્ઝામ્પલ, જેમાં આપણે શું કીધું તો કે એક તસવીરમાં પુરુષના ફોટા તરફ આંગળી બતાવીને એક સ્ત્રીએ કહ્યું. એક તસવીર છે પુરુષની છે અને તેની તરફ આંગળી સીધી અને સ્ત્રીએ કહ્યું. સ્ત્રી કહે છે કે તેના ભાઈના પિતા એ મારા દાદાના એકના એક પુત્ર છે. તો તે ફોટાવાળા માણસને સ્ત્રી શું સંબંધમાં હશે? તે કશું જ નહીં. આપણે એક ફોટો છે, આ એક ફોટો છે વૃક્ષનો છે, વૃક્ષ. હવે આંગળી સીધીને તે સ્ત્રી કહે છે એટલે આ સ્ત્રી છે. જેના તરફ આંગળી સીધી એટલે પોઈન્ટ આ સાઈડ રાખ્યો અને સ્ત્રી કહે છે તેના ભાઈના પિતા. આ પુરુષ છે, એનો ભાઈ આ છે. આ ભાઈ છે, તેના ભાઈના એનો ભાઈ છે. હવે એનો પિતા એટલે અહીં પિતા હશે. પિતા આ બંને તેના પુત્ર થઈ જશે. એના પિતા, તેના પિતા એ મારા દાદાના એકના એક પુત્ર છે. હવે આ સ્ત્રી છે એના દાદા છે. આ દાદા એકના એક પુત્ર છે એટલે આ તેના પિતા થઈ જશે. સાઈ પિતા આવશે, પિતાના ઉપર દાદા આવશે અને સ્ત્રી એટલે પુત્ર આવશે. પુત્ર, પિતા અને દાદા. પુત્ર છે તો તે ફોટાવાળા માણસને સ્ત્રી શું સંબંધમાં હશે? આ સ્ત્રીનો સંબંધ શું હશે? જો તેના ભાઈના પિતા. આ સ્ત્રી તેને તસવીર તરફ આંગળી સીધીને કહે છે કે આનો ભાઈ છે એના પિતા એ મારા દાદાના એકને એક પુત્ર એટલે પોતે પિતા છે એ તેના પપ્પા થઈ જશે. એટલે તેના દાદા એટલે આ તેના પિતા છે તો તેના ત્રણ આ પુત્ર થઈ જશે. આ પણ એનો પુત્ર થઈ જશે, આ તેનો પુત્ર થઈ જશે અને આ તેની પુત્રી થઈ જશે. એટલે આ ત્રણ ભાઈ બહેનનો સંબંધ હશે. તો આ ત્રણ ભાઈ બહેનનો સંબંધ છે. તો આ વસ્તુ આપણે અહીંથી કાઢી નાખીએ એટલો સંબંધ. તો હવે શું કીધું? તેના ભાઈના પિતા તે મારા દાદાના એકના એક પુત્ર છે. દાદાના એકના એક પુત્ર એટલે દાદાના એકના એક પુત્ર એટલા છે. તો તે ફોટાવાળા માણસને શું થઈ જશે? તો આ તેના પિતા છે. તો આ સ્ત્રી અને પુરુષનો વચ્ચેનો સંબંધ હોય છે, ભાઈ બહેનનો થઈ જશે. તો ફોટાવાળા માણસને સ્ત્રી શું થશે? આ સ્ત્રીનું કીધું આપણે. માણસને સ્ત્રી શું થશે? એટલે પોઈન્ટ આ રીતના આમ થશે. સ્ત્રી જેની બહેન થશે. શું થશે? બહેન. તો જવાબમાં શું આવશે? બહેન આવશે.